આ તરફ ધારાસભ્ય યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। વડોદરાના ધારાસભ્ય છે યોગેશભાઈ પટેલ, જેમને એક ફ્રોડ કોલ આવ્યો હતો। ફ્રોડ કોલ પર નોટિસ મોકલવાની ધમકી પણ મળી હતી। ઠગબાજે એવું કહ્યું કે હું મુંબઈથી બોલું છું અને મુંબઈથી બોલું છું એવું કહી અને નોટિસ આપવાનું કહેતાની સાથે યોગેશ પટેલે પોલીસ અને નાયબ મુખ્યમંત્રીને પણ જાણ કરી છે। યોગેશ પટેલની સંદેશ ન્યૂઝ સાથે એક્સક્લુઝિવ વાતચીત। ડિજિટલ એરેસ્ટના જે પ્રયાસો છે તે થતા આવ્યા છે અને ઘણા બધા લોકો ડિજિટલ એરેસ્ટ થયા પણ છે, પરંતુ વધુ એક પ્રયાસ ફ્રોડ દ્વારા થયો છે। 8 ટર્મના ધારાસભ્ય યોગેશ પટેલ પર પ્રયાસ કરવામાં આવ્યો, એક ફોન આવ્યો અને ત્યારબાદ જે ધારાસભ્યએ પણ જવાબ આપ્યો તે પણ સાંભળવા જેવો છે। તેમની સાથે જ વાત કરીશું। કાકા, જે રીતે આ ફોન જે તમને આવ્યો આ સાયબર માફિયાઓ દ્વારા, કેવો ફોન આવ્યો અને કેમ ફોન આવ્યો? ગઈકાલે સવારે 11:27 9624175018 આ નંબર પરથી મને ફોન આવ્યો। મને પહેલાં પૂછ્યું 9825143366 આ તમારો નંબર છે? મેં કીધું હા। પછી એને પૂછ્યું તમારું નામ, એટલે મેં કીધું યોગેશ નારાયણદાસ પટેલ। ગુજરાતીમાં બોલતો હતો। પછી મને કીધું કે હું બોમ્બે પોલીસમાંથી બોલું છું અને તમારા ઉપર એક નોટિસ મોકલી છે। એટલે હું સમજી ગયો કે આ સાયબર ક્રાઇમ વાળો છે। એટલે મેં તરત જ કીધું કે ભાઈ તું જે સ્કૂલનો વિદ્યાર્થી હતો છે ને, એ સ્કૂલનો તો હું પ્રિન્સિપાલ હતો। એટલે એને ફોન મૂકી દીધો। પછી મેં પોલીસ કમિશનર સાથે વાત કરી। પોલીસ કમિશનરને બધી વિગતવાર વાત કરી। પોલીસ કમિશનરે એસીપી ક્રાઇમ આપણે એમાં વાત કરી સાયબરમાં, અને એમને મારા જોડે વાત કરી। મેં બધી વિગતવાર કીધી। એમને બી મને કીધું કે હું આની તપાસ કરીએ છીએ એમને। ત્યાર પછી હું હર્ષ સંઘવી જોડે મેં ટેલિફોન ઉપર વાત કરી। એમને મેં કીધું કે ભાઈ આ સાયબર ક્રાઇમના જે બધા જે અત્યારે છે બહુ જ વધી ગયા છે, એ લોકો છેતરાય। અને મારા જે સુઝાવ છે હું તમને એના એ આપું કે આનાથી ઓછો થઈ શકે છે ક્રાઇમ। એક તો ખાસ કરીને જે સિમ કાર્ડ છે એ લારીઓ પર મળે છે। તંબુ નાખીને 2 ટેબલ મૂકીને આ કાર્ડ વેચવામાં આવે છે। એક તો પહેલાં મેં એમને કીધું કે ભાઈ જે કંપનીના કાર્ડ હોય એ કંપનીએ પોતાના ડેપો, પોતાની દુકાનો, ઓફિસો ચાલુ કરવી જોઈએ। હા, અને પોતે જ કાર્ડ આપે। શેના માટે લોકો આવી રીતે આપે છે? અને બીજું કે જે રીતે બેંકમાં જ્યારે તમારું ખાતું ખોલાવો તો 2 જણા જામીન જુએ છે, એ રીતે 2 જણા જામીન લો, પછી એના ફિંગરપ્રિન્ટ લો, એનો અંગૂઠાનું નિશાન લો। આ બધું કરશો તો ક્રાઇમ ઓછો થશે। ખાસ કરીને મેં એ બી જણાવ્યું કે ભાઈ બહારગામનો કોઈ વ્યક્તિને વડોદરામાં આવ્યો એટલે એને સિમ કાર્ડ જોઈએ છે, એને સિમ કાર્ડ તો આપવું જોઈએ, પણ એનો જે જામીન છે 2 જામીન એ શહેરના જ હોવા જોઈએ, લોકલ હોવા જોઈએ, તો જલ્દીથી આ ક્રાઇમ પકડાશે। પણ આ પકડાતા કેમ નથી કાકા? આ બધા કેમ આટલા બધા બેખોફ થયા છે? ના, બીજું કે કોમ્પ્યુટર પરથી બી આ લોકો એ કરે છે, ઇન્ટરનેટ કોલિંગ કરે। હા, ને આ બધું છે, પ્રવૃત્તિ બહુ વધી ગઈ છે, લોકોને મફતના પૈસા જોઈએ। પણ હું લોકોને આપણે વડોદરા શહેરની જનતાને કે રાજ્યની જનતાને જણાવું છું, કોઈએ ડરવું ના જોઈએ। આ ઘણા છે ને ડરી જાય છે, એટલે ડરીને આ લોકો ડરાઈને એ લોકો પર પૈસા લઈ લે છે। એટલે આપણાને ખબર હોય ને કે ભાઈ આપણે કોઈ ગુનો નથી કર્યો, એટલે કોઈ બી આવી વાત કરે એટલે એને કહી દે જ્યાં લઈ જા, તારે જેને લઈ આવો પકડી જવું તો પકડી જા, પણ હિંમત રાખવી પડશે। સરકારમાં રજૂઆત કરવાના છો? સરકારમાં તો ગઈકાલે કરી જ છે ને હું લેખિત પણ વાત કરીશ, પત્ર પણ લખીશ। આ હતા ધારાસભ્ય યોગેશ પટેલ। તેમને ફોન આવ્યો સાયબર ફ્રોડ દ્વારા કે તેમને મુંબઈ પોલીસથી બોલે છે અને કોઈ કેસ અંગે વાત કરવામાં આવી, પરંતુ તેમણે પકડી પાડ્યો કે આ સાયબર ફ્રોડ છે અને જે રીતના જવાબ આપ્યા છે। અને હવે ધારાસભ્ય સરકારમાં રજૂઆત પણ કરવાના છે અને નાયબ મુખ્યમંત્રીને પણ કહ્યું છે કે જે સિમ કાર્ડ રસ્તે બેસીને લોકો વેચે છે તેના ઉપર અંકુશ લાવવો જરૂરી છે અને નિયમોમાં પણ ફેરફાર કરવા જરૂરી છે।
કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ